પાંચમા પૂરના 16મા તરંગમાં આ વિચાર સ્વામી લખ્યો છે. અનાદિ મુક્તની સમજણ. જેને એક મોક્ષનું તાન હોય, બીજી ઈચ્છા જ ન હોય, તેવા ભક્તો થોડા હોય છે. આ જુદું જ હોય ને વાતો. પણ આવી સમજણવાળા સત્સંગમાં જેટલા સંતો ને હરિભક્તો છે તે બધા જ અનાદિમુક્તો છે એમ સમજવું. આ સમજણ દ્રઢ ને પરિપક્વ હોવી જરૂરી છે, કરવી જરૂરી છે. જો હું ને તમે અનાદિમુક્ત હોય આ ધરતીમાં, એને ઓળખીને સમજી ના શકીએ તો આપણે અનાદિમુક્તની સ્થિતિ ન પામી શકાય, કદી ન પામી શકાય. ચાહે એટલા સાધન કરીએ ને તોય ન પમાય. એટલે સ્વામી બહુ અદ્ભુત વાત બતાવે છે. આપણે 7 ભેદ જે મુક્તના સમજવા છે. મેં 6 જે કીધા હતા એ તો 7મો જે ભેદ છે ને એથી નીચેના 6 ભેદ એની વાત હવે મેં કરી હતી. ભેદ 7 છે મુક્તના. માટે એવા અનાદિમુક્ત સ્થિતિના પુરુષો હોય એનું પૂરેપૂરું મહાત્મ્ય સ્વામી કે સમજવું. સંતોની જે સેવા કરવી તે તો મોક્ષ પદથી પણ અધિક છે. કોની? અનાદિમુક્તની. અનાદિમુક્તની સ્થિતિને પામેલા પુરુષ એની સેવા જે કરવી તે મોક્ષપદથી પણ અધિક છે. આત્યંતિક કલ્યાણથી નહીં હો પાછો, મોક્ષપદથી. તો મોક્ષના તો બધા કલ્યાણના ભેદ તો નિષ્કળાનંદ સ્વામીએ 200-250 બતાવ્યા કલ્યાણ નિર્ણયમાં. તમે કીડિયારું પૂરો ને તોય મોક્ષ, ચકલાને ચણ નાખો તોય મોક્ષ, સદાવ્રત ચલાવો તોય મોક્ષ, કોઈને કંઈક દાન કરો તોય મોક્ષ, ગૌદાન કરો તોય મોક્ષ. એમ છે ને ઘણા બધા ભેદ બતાવ્યા છે કલ્યાણના. ની સેવા જે કરવી તે તો મોક્ષપદથી પણ અધિક છે. આમ સમજીને સેવા કરતા હોય તે પણ અનાદિમુક્ત છે. આવું મહાત્મય સમજીને સેવા કરતા હોય તે પણ અનાદિમુક્ત છે. શું કરવા ખબર? સ્વામી કેમ લખે છે કે એમ અનાદિમુક્તની સેવા કરે છે ને એટલે એના સંબંધે કરીને અનાદિમુક્તના ગુણ એમાં આવિર્ભાવ પામ્યા હોય છે. આ બહુ સીધો નિયમ છે. જેનો સંબંધ થાય એના ગુણ તમે ચાહો કે ના ચાહો, પણ એના ગુણનો પાસ આપણને લાગે છે. ધામના મુક્ત અને અહીંના મુક્ત એને જુદું સમજે છે ને એટલે ભેદ પડે છે. જે અનાદિમુક્ત છે એ જ્યાં છે
ત્યાં જ ધામ છે, ત્યાં જ મૂર્તિ છે અને ત્યાં જ એનો પૂર્ણ વિરામ છે. અહીંયા અને ત્યાં આવી રીતે જે ભેદ રહે છે ને, એના કારણે એ ભેદ રહે છે. એને આપણે અહીંયા માનીએ છીએ, એ જ સમજણમાં કંઈક ગોટાળો છે. મહારાજે 13માં જવાબ આપ્યો, મધ્યના આપ્યો ને. મહારાજ કે તમે બધા ત્યાં બેઠા છો, તમે દેખો છો, હું દેખું છું, તમને માયનામાં નથી આવતું. એટલે જે એવા અનાદિ મુક્તની સ્થિતિને પામેલા પુરુષો જે છે એ મહારાજથી જુદા થતા નથી. એટલે હું ને તમે એને અહીં કેવી રીતે કલ્પી શકીએ, કેવી રીતે માની શકીએ? પરંતુ દયાએ કરીને દ્રષ્ટિગોચર થતા હવા દ્રષ્ટિગોચર નથી. શું થાય? દયાએ કરીને દ્રષ્ટિગોચર થતા હવા દ્રષ્ટિગોચર નથી. મતલબ કે પ્રાકૃત મનુષ્યની જેમ નથી. પ્રથમનો 68મો એમ કહે છે, એવા જે સંત છે એને પોતા જેવા મનુષ્ય જાણે તો મહારાજ કીધું કે નાસ્તિક છે. જેમ આપણે આ લોકમાં છીએ એમાં એને માનીએ તો મહારાજ કીધું નાસ્તિક છે. એટલે ભેદ એમ રહેશે. અહીં સમજવામાં ભેદ છે એટલે અહીંયા રહેશે. એટલે હું ઘણી વાર કહું છું ને, શું કહું છું? ફિટિંગ અહીં કરવાનું છે, સમજણ દ્રઢ અહીં કરવાની છે. પછી આ જેટલી સમજણ થઈ, જેવી થઈ તેવો જ સુખ આવશે મૂર્તિનું. ધામમાં લઈ જઈશ મહારાજ કે ધામમાં જાય કોઈ કૃપા એ કરીને, કોઈ સાધનથી, કોઈ એવી સ્થિતિ કેળવીને ધામમાં જાય. પણ મૂર્તિના સુખમાં ભેદ પડે. આપણે આ બધા છીએ તો મને તમારું સુખ બધું ભીન ભીન આવતું હોય મારી સમજણ પ્રમાણે, છે તો ભેળા જ ન તરે. તમને બધાને સુખ છે ને એમ ભીન ભીન આવતો હોય એકાદા બીજાનું. અને જેને યથાર્થ સમજણ ઓળખાણ હોય તો એને પાછું અપરમ સુખ આવતું હોય. એટલે અહીંયા જેટલી સમજણ દ્રઢ થાય છે ને, જેવું સમજાય છે ને તેવું સુખ મૂર્તિનું મહારાજનું ત્યાં આવશે. ઠાકોરજી દયાએ કરીને લઈ જાય, કૃપાએ કરીને લઈ જાય, કે પછી કોઈ મોટા પુરુષ એને પહોંચાડી દે, મોકલી દે. પણ જેવા પુરુષને સેવા હશે, એવી જ સમજણ હશે, એવી જ ઉપાસના હશે, એવી જ પ્રીતિ હશે, એવો જ સમજતો હશે, એવો જ સુખ આવશે. જેની કૃપાથી એટલે પહોંચ્યો છે, પરંતુ સ્વીકાર છે એને એ પુરુષનો, પણ યથાર્થ સ્વીકાર નથી. જો યથાર્થ સ્વીકાર હોય તો એને કોઈ ભય જ ન હોય. મોટા પુરુષના આશ્રય જાય ને ત્યારે આત્મા તો નિર્ભય થઈ જાય. ભય રહે છે, બીક રહે છે, તો કારણ છે કે યથાર્થ સ્વીકાર નથી, તો યથાર્થ ઓળખાણ પણ નથી. ઓળખે છે, હું તમને ઓળખું છું, પણ
તમારી ક્રિયાએ જોઉં છું. એ પૂજા પાઠ કરો છો, ધ્યાન કરો છો, ભજન કરો છો, સત્સંગ કરો છો, જ્ઞાન ગોષ્ઠી કરો છો, વ્રત તપ કરો છો, બધી જ ક્રિયા ભેળો રહો એટલે તો જોઉં છું. પણ એ ક્રિયાની પાછળ ઈરાદો છે ને એ હું નથી જોઈ શકતો. તો જે પુરુષને સેવે છે, જે પુરુષને સેવે છે એની ક્રિયા કરતાં એનો ઈરાદો જો પકડી શકે ને તો એની સ્થિતિ એવી જ બંધાઈ જાય. ના બંધાતી હોય એનું કારણ ક્રિયા જોવે છે, ઈરાદો નથી જોતો. હું તમને પીરસું છું, ભોજન જમાડું છું, એટલે પછી તમને એમ થયું કે ઓ સ્વામી તો કેટલા ભાવથી આપણને જમાડે છે, એમને આપણો મહિમા કેટલો, દાસ હતો પણ કેટલું દિવ્ય ભાવ કેટલો, આપણે કેવા ભાવથી જમાડે છે, એમ આપણે દર્શન કરીએ. પણ તમને જમાડવાનો મારો ઈરાદો શું છે એ તો નથી પકડાનો. એવું તો મારો ઈરાદો તમને જમાડવાનો એ છે કે આ ઠાકોરજીનો પ્રસાદ જો આ ભગત જમે તો એનું કારણ શરીર આનાથી બળી જાય, અને એ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની વિશે આત્મા એટલો બધો ઓતપ્રોત થઈ જાય. આવો અંદરથી સંકલ્પ કરીને હું તમને જમાડું છું, એ ઈરાદો પકડવો અઘરો છે. અને બહુધા જો આપણે જોઈએ ને તો એવા ઈરાદાથી સંબંધ, એવા ઈરાદાથી સત્સંગ, એવા ઈરાદાથી સત્સંગ કરાવો કે કરવો બહુ ઓછો થતો હોય છે. ઉપલબ્ધ બહિર ભાવથી ક્રિયાઓથી બહુધા થતું હોય છે. અને એટલા વાસ્તે બેડો રહે છે. બીજું એનું અંતર ચોરાઈ ગયું છે. શું થયું છે? અંતર ચોરાઈ ગયું છે. હવે જેનું અંતર ચોરાઈ ગયું છે એને તો બીક રહેવાની જ. થોડુંક અમુક સમય પહેલાં ભૂકંપનો આંચકો આવ્યો હતો સત્સંગમાં. તો ઘણા બધા ફળફળતા હતા. પછી કોઈ અહીંયા આવેલા તો મને કે હવે શું કરશું, આ બધો આંચકો આવ્યો ભૂકંપનો જબરો, અને પછી સત્સંગ મારું કેમ રહેવું, શું કરું ને તે. ના તો કે સારું ઊંઘ નથી આવતી ને બીક બહુ લાગે છે, શું થાય એમ. પછી મેં સીધું જ કીધું, મેં તો બીક પોલીસની તો ચોરને હોય. પોલીસની બીક ચોરને હોય, શાહુકારને છે નહીં પોલીસની બીક. સમજાય છે મેં કીધું એમ. અંતકરણ ચોરાઈ ગયું હોય ને એટલે એને બીક રહેશે કે હારો હું ખુલ્લો પડી જાઉં, હું નિષ્કપટ થઉં તો જેની પાસે નિષ્કપટ થઉં છું એને મારા પ્રત્યે કેવું લાગશે, શું થાય છે. કે આ ભગત આટલા વર્ષથી સત્સંગ કરે તો એ આટલો બધો કામી, આટલો બધો રસાવાદ્યો, આટલો બધો દંભી માની અહંકારી, એવું થાય છે. એ જે બીક રહે છે ને એનું મેન કારણ છે આપણું અંતર ચોરાઈ ગયું છે. એટલે જેનું અંતર ચોરાણું નથી એને અંતર રહેતું જ નથી. શું થાય? જેનું અંતર ચોરાયું નથી તેને અંતર જ નથી રહેતું. અને એ હું ઘણી વખત કથામાં કહું છું કે પોતાની ડાયરી પોતાના સદગુરુને આપી દે, એને જેમ વાંચું એમ વાંચી લે. કે પહેલી વાત તો એ છે કે આપણી ડાયરી જે છે એ તો આપણે સોંપી દેવી પડે, આખું સોંપી દેવું પડે. બીક રહેશે, ભય રહેશે
તો કંઈક કારણ છે, પીડ્યું છે, કાં અંતર ચોરાઈ ગયું છે, કાં પછી માન છે, અહંકાર છે, કાં તો પછી કપટ છે, દંભ છે. તો અયોધ્યાપ્રસાદજી મહારાજે એવું લખ્યું ને, શરણ આયે શબ કોઈ તરે, એક કપટી ન તરે મહારાજ. માટે આ સિદ્ધાંત બ્રહ્માનંદ સ્વામીએ ગોળીપદમાં બતાવ્યો છે. એમ કહ્યું છે સંત સમાગમના પદમાં, લે ઊન કો મન દીજે. કેવો શબ્દ વાપર્યો છે? સત્સંગ જ્યારે કરે ત્યારે આત્મા કે શરણાગતિ સ્વીકારે ત્યારે આત્મા એનો અંતકરણ જ એને આપી દે, અને એને આપી દે તે એનું અંતકરણ જીતાય છે, મન જીતાય છે. પછી ન રહે, સુખમાંય ભેદ ન રહે, પ્રાપ્તિમાંય નહીં. એને આ લોક અક્ષરધામ કે આમ નથી રહેતું. એને અખંડ એવું અનુભવાય છે, હું અક્ષરધામમાં છું. એટલે મહારાજ બોલ્યા છે કે તમે ત્યાં જ બેઠા છો, હું બોલું છું ત્યાં બેઠો થકો જ બોલું છું. એટલે માયા મોટામાં મોટી જો હોય તો અંતકરણની છે. 4 અંતકરણ જે છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, એની મોટામાં મોટી માયા છે ને એને જે અંતકરણને પકડવા, એમાં જે કંઈ પાસ બેઠા હોય કારણ શરીરમાં, હા, એને જે પકડવા, એ મહારાજને અનાદિ મુક્ત, એ સિવાય બીજાને કઠિન છે. તો એને પકડાવનાર મેળા હોય ને, એને સ્વીકારી જ લેવાય, માથાકૂટ ન કરાય કાંઈ. એમ ક્યાંક માન છે એટલે સ્વીકારી જ લેવાય કે આ છે જ, મારા માન ભર્યું જ છે, માથાકૂટ જ નહીં કંઈ. આટલો સ્વીકાર કરી શકતો હોય તો એ સ્થિતિને પામી શકે. આ સ્વીકાર ના થઈ શકતો હોય ને ભેળો રહેતો હોય તો એ સ્થિતિ ન પામી શકે, મુક્ત થાય. મુક્ત સ્થિતિને પામે પણ તે સ્થિતિને ન પામે. ભેળો રહે છે એટલે એની દ્રષ્ટિ થાય છે, એનું દર્શન થાય છે, એનો પ્રસાદ જમવામાં આવે છે, વાણી પ્રસાદ મળે છે, ભોજન પ્રસાદ બધું મળે છે. મુક્ત થાય પણ તે સ્થિતિને ન પામી શકે. કઈ સ્થિતિ? કે પોતાના અંતકરણના સંકલ્પો, પોતાની ઈચ્છાઓ કે ઈરાદો તો ઠીક છે પકડી શકે, પણ પુરુષોત્તમ નારાયણની ઈચ્છા નહીં પકડી શકે. એવી મુક્ત સ્થિતિ ન પામે. પછી એવી મુક્ત સ્થિતિ ન પામે એટલે પુરુષોત્તમ નારાયણ તે મુક્ત દ્વારા જે કંઈ સંકલ્પ પ્રેરે એનો સ્વીકાર કરી શકે, ના પણ કરી શકે, કારણ કે એની ઈચ્છા નથી જાણી શકતો. એટલે ગોપાળાન સ્વામી અને મહારાજ અને મોટા બધા પુરુષોએ કહ્યું છે કે કેવા પુરુષને સેવે છે, કેવી ભાવનાથી સેવે છે, કેવી દ્રષ્ટિથી, કેવી એંગલથી સેવે છે, એના ઉપર આધાર છે. પુરુષ એ નહીં છે, ગોપાળાનંદ સ્વામી જ છે. ગોપાળાનંદ સ્વામી છે, પણ હું ગોપાળાનંદ સ્વામીને સેવું છું, તમે સેવો છો, હું સમાગમ કરું છું, તમે કરો છો, હું આજ્ઞામાં રહું છું, તમે આજ્ઞામાં રહો છો, એમની જ આજ્ઞામાં રહ્યો છો, પણ બધાયનામાં કંઈક કંઈક ઈરાદાના કંઈક ભેદ અંતરો તો હોય છે.
તો ગોપાળાનંદ સ્વામીને જે સેવે છે ને, એ ગોપાળાનંદ સ્વામીનો ઈરાદો સ્વીકારીને સેવે ને એટલે એ ગોપાળાનંદ થાય. અનાદિમુક્ત, એ અનાદિમુક્તને મેં કીધું તેમ એનો ઈરાદો જો સ્વીકારી શકે તો એ અનાદિમુક્ત થઈ શકે. બાકી અનાદિમુક્તનો સમાગમ કરે ને અનાદિમુક્ત થઈ જાય એવી સમજણ મારે તમારે નક્કી ન કરી લેવાય. તો કારણ કે એની ઈચ્છાનો ક્યાં એને સ્વીકાર કર્યો છે. આપણે કહીએ છીએ હલો કે મેં સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય સ્વીકાર્યો એટલે ભગવાનને સ્વીકાર્યા. હું ભગવાન સ્વામિનારાયણને માનું છું. અમે શિક્ષાપત્રીને માનીએ છીએ. ફલાણા ફલાણા સંત છે મારા ગુરુ છે તો હું એમને ગુરુ માનું છું. આપણે એમ કહીએ છીએ. પણ સ્વામિનારાયણનું માનીએ છીએ, શિક્ષાપત્રીનું માનીએ છીએ. એ ઈરાદો કહેવાય શિક્ષાપત્રીનો. એનો સ્વીકાર થાય તો શિક્ષાપત્રીમાં જે લખ્યું છે ને કે તમે મહાસુખ્યા થાય છો, એ મહાસુખ મળે જ એને. એવું શિક્ષાપત્રીને માને અને મહાસુખ મળી જાય છે એવું નહીં નક્કી કરી લેતા. શિક્ષાપત્રીનું માને તો મહાસુખ પમાય છે, શિક્ષાપત્રીનું માનશું તો સુખ પમાય છે. મુક્તને માનશો એટલે સુખ પમાય છે, પણ મુક્તનું માનશો તો પુરુષોત્તમને પમાય છે, મહાસુખ પમાય છે. તો પછી શું કરવું? પસંદગી આપણી મુક્તને માનવા કે મુક્તનું માનવું. તો જ સુખ આવે ને. મહારાજને માનીએ છીએ, કેમ સુખ આવશે? મહારાજનું માનીએ તો સુખ આવે ને. માટે વાત છે એ કે જેને સેવીએ છીએ એનો સ્વીકાર કરવો જરૂરી છે, નથી એવું નથી કહેતો, પણ એનો સ્વીકાર કરવો. સમજાય છે? એનો સ્વીકાર કરવો એટલે એની સમજણનો, એની ઈચ્છાનો, એની મરજીનો સ્વીકાર કરવો જોઈએ. એ એનો સ્વીકાર કર્યો કહેવાય. કારણ કે કેવળ મહારાજના સુખમાં રસ બસ લુબ્ધ છે એ મુક્ત પુરુષ. તો એ એનો રસ છે. મુક્ત સ્થિતિ જે છે એ રસ નથી એનો. એનો એ રસ છે કે અખંડ મહારાજની મૂર્તિમાં રત રહે છે ને, એ રસ છે. અને એ મારે તમારે સ્વીકાર કરવો પડે. એ મુક્તનો સ્વીકાર કરવો કહેવાય. અને એટલું થાય પછી શું બાકી રહ્યું? એના માટે અક્ષરધામ ઉપર, એના માટે અક્ષરધામ અહીંયા ક્યાં? તો મહારાજ કે જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. એના માટે એટલે એનો સ્વીકાર તો થઈ શકે છે, પણ એનો સ્વીકાર નથી થઈ શકતો. એના ચરણ પકડી શકાય છે, પણ એના ચરણમાં જે તત્વ છે ને એ નથી પકડી શકાતું. એ પકડવાનું છે. તો એના ચરણમાં તત્વ એ છે નખશિખા પર્યંત
પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો રસ ભર્યો છે, નખ શિખા પર્યંત. તો એની ચાલમાં મને તમને પુરુષોત્તમ નારાયણની ચાલ અનુભવાવી જોઈએ, દેખાવી જોઈએ નહીં, અનુભવાવી જોઈએ. કારણ મહારાજ બોલ્યા પ્રથમના 68માં કે અષ્ટ પ્રકારની પ્રતિમામાં જે રીતે રહ્યો છું તે જ રીતે સંતમાં હું નખ શિખા પર્યંત રહ્યો છું. હવે એ સંત ચાલે છે એમાં મહારાજની ચાલનું દર્શન નથી કરી શકતા. સંત આપણી સામે દ્રષ્ટિ કરે છે, એના નેત્રમાં મહારાજના નેત્રનું દર્શન નથી કરી શકતા. એને જીવવામાં મહારાજની જીવવાનું દર્શન નથી કરી શકતા. એના મુખકમળમાં મહારાજના મુખકમળનું દર્શન નથી કરી શકતા. તો કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. તો પછી એ વાત પણ કરું સાથે કે એ નથી. આ રીતે મહાત્મા સમજવા જઈએ તો એ ન થઈ જવું જોઈએ. એ આમાં છે, એના ચરણ આ ચરણમાં છે. એ નેત્ર આ નેત્રમાં છે. મતલબ એ મૂર્તિનો સમગ્ર પ્રભાવ એમાં છે, અને એમાં પ્રભાવ છે તો એ નેત્ર ગમે તેવું સ્વરૂપ જોઈશે તો એ સ્વરૂપમાં ભેદ નહીં પડે. નાની બાળકી, યુવાન સ્ત્રી, રૂપવાન સ્ત્રી, કદરૂપવાન સ્ત્રી બધો જ સરખું દેખાય છે એને. કારણ કે એના નેત્રમાં પ્રભાવ પુરુષોત્તમ નારાયણનો છે. એના નેત્રમાં પ્રભાવ એ ખોડિયામાં રહેલો આત્મા એનો નથી. અને એ આત્મા જે છે એ આત્મામાં સંપૂર્ણ પ્રભાવ પુરુષોત્તમ નારાયણનો છે. સ્વીકારી તોય ભલે, ના સ્વીકારી તોય ભલે, પરંતુ એવું સુખ લેવું હશે અને એવી સ્થિતિએ જ્યારે મારે તમારે પહોંચવું હશે કે એ સ્થિતિને આંબો હશે ત્યારે આ વાતનો સ્વીકાર કર્યા વિના છૂટકો જ નથી. તરસ લાગી છે, પાણી પીશો તો જ તરસ ચીપાય છે, બાકી કોઈ વિકલ્પ જ નથી એમાં. નિષ્કુળાન સ્વામી શું લખ્યું છે? સંત જમે તે ભેળો હું જમું રે. અમારા ચંદા સ્વામી અમારા ગુરુભાઈ હતા. મને ઘણી વખત કહેતા, હું પાર્ષદ હતો ત્યાં, મને કે ભગત આપણા ગુરુ ભગવાનને લઈને ભગવાન જેવા છો, ભગવાન જેવા. કે એ જમતા હોય ને ત્યારે મને દર્શન થાય છે કે મહારાજ જમતા હોય છે. કે ભલા ભોળા હતા એમ, જાવ એકદમ ભલા ભોળા. પછી મન કે હું અડધો અડધો ભગવાન હું ખરો કે એ ભગવાન નથી, એ પુરુષોત્તમ નથી, પણ એમાં પુરુષોત્તમ છે એ વાત 100% એમ, એને કોઈ ખોટી ન કરી શકે. આવી વિવેક બુદ્ધિને સમજણથી મહારાજના મુક્તનું દર્શન જો આપણે કરી શકીએ તો એ સ્થિતિને આત્મા પામી જાય. બાકી સાધન ગમે તેટલા કરે તો એ સ્થિતિના આત્મા એમ ના પામી શકે.
કારણ કે એને એ મુક્તને નથી સ્વીકાર્યા તો એને પુરુષોત્તમ નારાયણની ઈચ્છાનો સ્વીકાર નથી કર્યો. એવા અનાદિમુક્ત હોય એનો સ્વીકાર હું તમે નથી કરી શકતા. સીધો જ અર્થ એનો છે એ કે આપણે પુરુષોત્તમ નારાયણની ઈચ્છાનો જ અનાદર કરીએ છીએ. એ અનાદિમુક્ત હાથ ધરતી ઉપર કોની ઈચ્છાથી આવ્યા? મેં તમારા ઉપર પત્ર લખ્યો અને પછી પત્ર તમે વાંચો અને એ પત્ર પ્રમાણે તમે ના કરો તો પત્રનો અનાદર છે. તમે કોનો અનાદર કરો છો? લખનારનો. સંદેશા પત્રનો નથી, સંદેશો લખનારનો અનાદર છે. એમ એ મુક્તને એમ નથી સ્વીકારી શકતા આપણે તો જેને ભજીએ છીએ આપણે, જેને આપણે પામવું છે એનો પાછો અનાદર કરીશું. કેવી રીતે સ્થિતિ બંધાય? એ જીવ કેવી રીતે એ કક્ષાએ પહોંચે? શું કરવા એને એ સંદેશાવાહક મોકલ્યા છે? તો કે એ અનાદિમુક્ત જે સ્થિતિને પામ્યા છે ને જે સુખ લે છે મૂર્તિનું, એવું સુખ મારે આ આત્માને આપવું છે. આ રીતે પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો એટલે એને એ મુમુક્ષુને એવા અનાદિમુક્ત એને ઓલા બધામાંથી બહાર કાઢવા માટે મોકલ્યા. સ્વીકાર કરી લે તો એ સ્થિતિને પામી જાય, ના કરે તો પછી જ્યારે કરશે ત્યારે પામશે. કહો કંઈક. બોલો કંઈ પ્રશ્ન હોય તો. આ બરાબર કે ક્લિયર? તો આગળ હાલીએ. સામિયા માલિક ખુશ. એ અનાદિ મુક્ત છે એમ જ સમજવું. સિદ્ધાનંદ સ્વામી લીખું. હવે સ્વામીએ 67મી વાર્તા ગોપાળાનંદ સ્વામીની એમાં જે ભેદ બતાવ્યા છે ને 7, તે તરફ આપણે જવું છે. પહેલો ભેદ સમજીએ. સ્વામીના શબ્દ તમારી પાસે મૂકું બેઠા. આ લોકનો મુક્ત હોય તેને એમ ઓળખવો જે તેને આ લોકમાં વ્યાખ્યાતિ કરવી તથા આ લોકમાં માન વધે એવી ક્રિયા કરવી તથા તપ કરીને ધર્મ પાળવો તથા જ્ઞાન શીખવું તથા વૈરાગ્ય શીખવો તથા સત્સંગ કરાવવો તથા વાર્તા કરવી ઇત્યાદિ જે ક્રિયા કરે તે આ લોકમાં વિખ્યાતિ થાય તથા આ લોકમાં કીર્તિ થાય તથા પોતાની મોટપ વધાર્યાને અર્થે કરે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ન કરે. જે હું આવી રીતે ધર્માદિકને દ્રઢપણે પાડીશ તો ભગવાનનો મારી ઉપર રાજીપો થશે ઇત્યાદિક ભગવત પ્રસન્નતા વિના કેવળ આ લોકની વ્યાખ્યાતિને અર્થે કરે આવી રીતના લક્ષણ જેની વિશે જણાય તે પ્રગટ ભગવાનનો ઉપાસક હોય તો પણ તેને એમ જાણવો જે એ આ લોકનો મુક્ત છે. છે ને જબરી વાત? કરે છે બધું. બપોરે વાત થઈ હતી ને કે જ્ઞાન ઘણું બધું છે, બધું છે, કળા કૌશલ્યતા વગેરે વગેરે બધું જ છે.
પણ પુરુષોત્તમ નારાયણના સંબંધવાળું નથી. શું છે? ખાલી સંબંધનો મોરો, સંબંધ નથી. શિયાળને મોરું પહેરાવીએ સિંહનું તો એ સિંહ ના થઈ શકે, શિકાર ના કરી શકે. તો જેવી સ્થિતિએ મારે તમારે પહોંચવું છે કે પછી જેવું સુખ મહારાજની મૂર્તિનું લેવું છે, તો એને આ મુક્તના ભેદ સમજવા જરૂરી છે. નહીતર એવો ગોટાળો થાય કે એ ગોટાળો જન્મો જન્મ સુધી નીકળે નહીં પાછો. નહીતર તો હવે આ લોક પૂરતું થતું હોય તો હું હલો ને એમ જાવે, વરા કાઢી નાખી. પણ બીજા જન્મે ચોખ્ખું થઈ જવાનું છે, થાય. મોટો ગોટાળો છે આ. કારણ કે વચનામૃત ગ્રંથ એમ કહે છે કે સત્સંગ થતાં જેવું અંગ બંધાય છે તેવું જીવંત પર્યંત રહેશે. તો સત્સંગમાં આવ્યો જીવને સંતનો સ્વીકાર કર્યો, તો પછી કઈ એંગલથી કર્યો, કેવા હેતુથી કર્યો, કેવા પુરુષનો કર્યો, એ ઘડે એમ જ પડી જવાની. એટલે જેને ભગવાનને પામી જવું છે એને સંતને ઓળખવા બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને હું ઘણી વાર કહું છું કે શબ્દ બ્રહ્મા, વાક ચાતુર્યના બ્રહ્મા, અલંકારિક બ્રહ્મા ખેંચાવો ન જોઈએ એને. કારણ કે એમાં એ ખેંચાય છે તો સંતને ઓળખવામાં ભૂલ ખાઈ જવાનો, ખાઈ જ જાય. બપોર વાત કરી હતી ને, મેં અમારી સભામાં વાત કરી હતી. મેં તો અનાદિમુક્ત જે પુરુષ છે મહારાજ મોકલ્યા છે જીવના કલ્યાણ માટે, તો જે હેતુ માટે મોકલ્યા છે ને એ એટલું જ કરે, બીજું ડાપણ ન કરે. આ ભપકો ન હોય ને ભાઈ. હવે આ બધો ભપકો ન હોય તો આપણે જ કહેવું એમાં ક્યાં કોઈને ક્યાં કોઈ પોપો ભાઈ માનતો નથી. બે પાંચ હરિભગત છે નહીં ભાઈ, શું હવે એમાં. અને આપણે તો જો લાખો લાઈન લાગે દર્શન કરવાની, આશીર્વાદ લેવાની લાઈન લાગે છે કેવી મોટો. તે આપણે તો છે ને એમાં જ હેત કરીએ, પ્રીતિ કરીએ, ઓલા આમ જોઈએ નહીં. હવે એ બેમાંથી જેમ બે મુક્ત છે ને, એને તો અનાદિમુક્ત છે, એને તો કોઈ સંકલ્પ છે નહીં. અને ઓલો મુક્ત જે છે એ તો હવે મૂઢ જેવો છે, એટલે એને કાંઈ ખબર નથી પડતી. જો એ તો આમ જ લાગ્યો છે. એ તો સારા અક્ષર શીખવા, ગાવણું શીખવું, ગાવું, લોકોનો સમાજ વધારવો, સમાજને પોતાના કરવા, એને સાચવવા, એની માવજત કરવી, એને થીગડા દીધા કરવા, રિપેરિંગ કર્યા કરવું. જો એ આમાંમાં બહુ મોટી ફેક્ટરી, બહુ મોટી ફેક્ટરી હોય તો એમ એકાદું મશીન તો ખોટવાનું જ હોય એમ. એટલે ઓલાનો બધો સમય બધો એમાં જાય. પણ ઠાકોરજી ઐશા કરે જોઈને. આને મેં શા માટે કળા આપી, બુદ્ધિ આપી, જ્ઞાન આપ્યું, શા માટે આપ્યું, અને શું બાપડો ઉપયોગ કરી રહ્યો છે એને ખુદને ખબર નથી. એને મેં આ બધું જ્ઞાન આપ બેઠો ને એક બે હરિભગત લઈને સત્સંગ એને ઓળખવા માટે આપ્યું છે જ્ઞાન. કોને? અનાદિ મુક્તને ઓળખવા માટે. એ તો કરતો નથી, એની પાસે ઢૂકતો નથી, એનો સ્વીકાર નથી કરતો.
અને અનાદિમુક્ત જે છે એને તો એટલું જ લક્ષણ છે કે આને પુરુષોત્તમ ઓળખાઈ દઉં ને પમાડી દઉં, એટલી જ વાત છે. એને તો બીજું કાંઈ છે નહીં. એટલે આવા લક્ષણ હોય તો મહારાજ કે વિચારવું. જો ના વિચાર્યું ને પછી આપણે સ્વીકાર કરી લીધો તો પછી સમજણ એમ જ હશે, ઉપાસના એમ જ હશે. ત્યારે આશ્રય તો ભગવાનનો જ છે, સ્વામિનારાયણનો જ છે. મંત્ર જપ એના કરતા હઈશું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હઈશું, કીર્તન ભક્તિ પણ એની જ કરતા હઈશું. હે તમારી મૂર્તિ વિના રે મારા નાથ રે, હે બીજું મને આપશો માં, ના 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 આપશો માં. જો આમ જ હોય બધું, પણ ભીતર કાંઈક જુદું હોય. એટલે પછી એમાં મજા આવશે આપણને, ઓલામાં નહીં મજા આવે. પછી એ બધું આપણે જેમ એ કરશે એમ આપણે કરશું, શીખશું, બધું કરશું. વૃત્તિ એમ જ બંધાઈ જાય છે આપણી. સામે એવું લખ્યું છે, સામે એવું લખ્યું છે ખબર, ગોપાળન સ્વામી આને ગંડવા કીધો છે. શું કીધું છે? ગંડવા કીધો છે. અને એના બેડા રે અને આ રોગને ન જાણે તો એને ગંડવા થઈ જાય. પછી એ સારી કથા કરવી, શીખવું, બધું દાખલા દ્રષ્ટાંતો ઓલાનું સાંભળીને ઓલાનું સાંભળીને આનું સારું દ્રષ્ટાંત લઈને આમાંથી સારું દ્રષ્ટાંત લઈને આમાંથી સારી વાત લઈને પછી બધું ભેળું કરીને મરીને મસાલા બધું કરીને સરસ મજાનું પછી છે ને એ ભેળ બનાવે. મજા નહીં. મુંબઈથી અમદાવાદ આવતા હતા પ્લેનમાં, હું પુરુષોત્તમ સ્વામી. તો એક વકીલ સાહેબ બરોબર મારી પડખે સીટમાં હતા. તે પછી અમે સત્સંગ કર્યો સાહેબ એને. એ સત્સંગ કરતાં કરતાં પછી ઓલું જમવાનું આવે ને પ્લેનમાં બધું આવ્યું. પછી મેં સાહેબને છે જે પૂછ્યું, મેં કે સાહેબ આ બધા મોટા મોટા શેઠિયા અને આ બધું જમવામાં ડીશમાં આવ્યું, પણ એક બે કોરે થોડું ખાઈને પાછું એમને ડીશ પાછી જાય અઠવાડો. મેં તો આ પ્લેનવાળા શું કરતા છે કંપનીવાળા? એ મને કે અમદાવાદ પ્લેન પહોંચે ને એટલે કે બધા ઊભા જઈશે કે આ બધું વધેલું છે ને એ બધું લઈ જાય સસ્તા ભાવમાં અને ભેળ બનાવીને વેચે ને પાછા એની પાછો જઈને વેચાતો લઈને ખાય છે પાછો. એના ઈ આવું મને વકીલ સાહેબે કીધું હતું. કેમ હશે એ તો ખબર નહીં, એમને ખબર હશે, અને આવી વાત મને એમને કરી હતી. એમ છે ને પછી એ મુમુક્ષુ જીવને એમ થઈ જાય ને તો ગંડવા. એટલે પછી મેં કીધું એમ બધું બેડ બધું થોડુંક ઉચ્ચિષ્ટ તમારી પાસેથી લીધું. તેનું વાનાણી સાહેબની એક ડીશ ને તમારી એક ડીશ આવીને આમની એક ડીશ આવીને પછી આમાં થોડીક ડુંગળી બુંગળી સોલીને નાખીને થોડુંક વધારે ધમધમાટ કરી અને ભાઈ વેચવા મંડી પડે. માળા વીટે પછી આમ નામ નામ લાકા કરે, કથામાં છે બધાને વાહ વાહ, બાકી વાણી તો તમે જોવો એટલે આ હા હા. પછી વેરી પાછા બધા બે પાંચ જણા તમારે જેવા આવીને પાછા વખાણ કરે, વાહ વાહ સ્વામીજી તમારી વાણી એટલે આ હા હા હા, ધારદાર કોઈથી સાંભળી જ નથી મેં, આવું તો કોઈથી સાંભળ્યું જ નથી મેં. પછી ગંડવામાં ઓર ગંડવા થાય કે ન થાય? બુદ્ધિશાળી માણસને હાજો હોય ને એને હાજો કહો તો વાંધો નહીં, ગાંડન ગાંડો ન કહેવાય. પથરો લઈને વાંહે થાય સીધો છે તોય ન કહેવાય. આવું થઈ જાય એમ સંભવ છે. માટે કેવા પુરુષને આપણે સેવીએ છીએ?
અને કેવા પુરુષને સેવીએ છે એની કરતાં એનો સ્વીકાર કેટલો ને કેવી રીતે કર્યો છે એમ મહત્વની વાત છે. ઘણા કહેતા હોય અમે બોલાણા સંતને સેવી છે. મને એક હરિભગત મળેલા, બોલો, મને કે રામ સ્વામી શાસ્ત્રી મહારાજને મેં કેટલા વર્ષ સેવા છે કે એવું કહેતા મને. ત્યાર પછી મને આશ્ચર્ય થયું. મેં કીધું શાસ્ત્રી મહારાજને તમે સેવા હોય તો શાસ્ત્રી મહારાજ તો એક એવી વિભૂતિ, એક વ્યક્તિત્વ એવું હતું. પણ સેવવામાં ભેદ છે. જો એને સેવા હોય તો ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે, મોટાને સેવા હોય ને એના ગુણ આવ્યા હોય તો એને દેશકાળ ન લાગે. સ્વામી કે કેમ, કેવી રીતે? તો સ્વામી એમ કહ્યું કે જેમ અંધારું છે ને બધું ભેડું થઈને સૂર્ય પાસે રહેવા જાય, સૂર્યલોકમાં અંધારું રહેવા જાય, રહીએ કે એવું દ્રષ્ટાંત આપ્યું. બોલો, એમ છે ને એનામાં કોઈ દોષ જ ન રહી શકે. એમ મોટાને સેવા હોય ને એના ગુણ આવ્યા હોય, બે શબ્દ વાપરાશ, મોટાને સેવા હોય એના ગુણ આવ્યા હોય, મતલબ કે એની ઈચ્છાનો સ્વીકાર કર્યો હોય. ઘણી વખત જો આપણે છે ને સમાગમ કરી પણ ઈચ્છાનો સ્વીકાર થાય કે ન થાય એવું બને. અને ઈચ્છાનો સ્વીકાર જે કર્યો છે ને એ સેવા કહેવાય, એનામાં ગુણ આવે. અને એને દેશકાળ ન લાગે, એને કોઈ લોપી ન શકે, કોઈ કારણ લોપી ન શકે એને. તો આ લોકના મુક્તની વાત સમજાણી. જ્ઞાન શીખવું, ધર્મ પાળવો, તપ કરવું, સારું ગાતા શીખવું, વૈરાગ્ય શીખવો, સત્સંગ રાખવો. મારી પાસે એક પારો આવ્યો હતો, થોડા વર્ષ પહેલાંની વાત છે. મને કહે તમે રાખો. મેં કીધું શું તું અહીં રહીને કરીશ? કીધું છું અહીંયા બરાબર છું. ના કે મારે, પણ મેં તો કારણ શું? તો બસ કે ત્યાં દીક્ષા અમને આપતા નથી તો તમે દીક્ષા અપાવો. તો કે મેં કીધું હું દીક્ષા લઈને કરશો? બસ મને કે દીક્ષા લઈને આમ સારા વક્તા થઈને કથા કરીને સત્સંગમાં આમ એક વખત આમ છાપ પાડી દઈ. મેં કીધું હાલ તો થશે નો માનો. એવું હકીકત છે, એ સાધુ છે અત્યારે. જો મેં કીધું હાલ તો થા. જેને કોઈના ઉપર પ્રભાવ પાડી દેવાના અભરકા હોય ને એ માણસ કાંટાની જેમ બધાને ખૂંચે. અને એ સુખ કેવી રીતે પછી લેવા દે કે એને આવે ભગવાન ભજવાની, ભગવાનને પામવાની વાત જ ક્યાં હતી? નહીતર જો કોઈને પૂછીએ ને આપણે કાંઈક એટલે તરત ઈરાદો બારો આવે, એને ખબર ના હોય. પણ આપણે પૂછીએ કે બોલો, હું ઘણા છોકરાને પૂછું, મેં તારે શું થવું છે, તારી શું ઈચ્છા, આમ અંદરથી શું ઈચ્છા થાય, તને શું ગમે? આપણે પૂછીએ ને કે જો આ બધા કલર છે, તો આ કલરમાંથી તને કયો કલર ગમે છે? એ પસંદ કરે ને એના ઉપરથી જ અંદરનો ઈરાદો પકડાય. એટલે અંદર જે હોય તે બહાર આવે જ. પછી આપણે કોઈને પૂછીએ તો બધા ભીન કે મારે અનાદિ મુક્તની સ્થિતિ કેળવી છે, મારે એકાંતિક પરમ એકાંતિકની સ્થિતિ કેળવી છે, એન્જિનિયર થવું છે, ડૉક્ટર થવું છે.
એમ ભીન ભીન છે ને અંદરથી ઈરાદા બધા બહાર આવે. એટલે અંદર જે ઈરાદો પડ્યો છે એ સાચો, પછી જે હોય તે. જો મહારાજને પામી જવાનો હોય તો પછી એ મહારાજને પમાડી દે એવા જ પુરુષ પસંદ કરે ને એવા જ પુરુષને સેવે. એવું. અને અંદર ઈરાદો એ ન હોય અને આવો થોડો ઘણો હોય તો પછી એ પસંદ કરે. આને મુક્ત જ કહેવાય. એવું. આને મુક્ત જ કહેવાય. મહારાજના જ છે, એને નિશ્ચય છે, ઉપાસના છે, બધુંય છે. પણ નિર્વિકલ્પ કે સવિકલ્પ બધું, સજીવ કે નિર્જીવ, મહારાજનો આશ્રય સજીવ કે નિર્જીવ, નિષ્ઠા સજીવ કે નિર્જીવ. જો કેવળ મહારાજને પામી જવા માટેનું હોય તો એને સજીવ કહેવાય. મહારાજને પામવાનું નથી ને બીજું કંઈક છે એને નિર્જીવ કહેવાય. નિશ્ચય નિર્જીવ કહેવાય. જો માટે વિચારવું જોઈએ આપણે ને આ ઓળખવું પડે. એક ભેદા એ મુક્ત ક્યાંનો? આ લોકનો. આ લોકનો મુક્ત ક્યાં લઈ જાય? જવું છે ક્યાં? તો ડખો થાય કે ન થાય? જવું છે અક્ષરધામમાં. અને સકડો પકડો છે આપણે હળવદનું, જવું છે અમદાવાદ. ડખો આમ થાય છે. તો પછી અક્ષરધામમાં જવું છે તો કેવા મુક્તની ગાડીમાં બેસવું પડે? સીધી જ વાત છે ને. હવે બીજા મુક્તની વાત કરે છે. દેવલોકના મુક્તને એમ ઓળખવો છે. હવે દેવલોકના મુક્ત, દેવલોકનો મુક્ત હોય તેને એવી ક્રિયા ગમે જે સારા સારા રમણીય પદાર્થને ભોગવવા તથા વાજિંત્ર વગાડીને ગાવાનું શીખવું તથા ગાવું તથા ગૌરાવીને સાંભળવું તથા ભારે ભારે કાવ્યો બાંધવા તથા ભારે ભારે રાગવાળા શ્લોકો બનાવવા તથા સૂક્ષ્મ વસ્ત્ર રાખવા, છોકરાની શોભત રાખવી તથા બરોબરિયાની શોભત રાખવી તથા રજોગુણી મનુષ્યમાં માગ કરીને હેત કરવું. તેને આમાં સમજાણું? રજોગુણી મનુષ્યમાં માગ કરીને હેત કરવું ઇત્યાદિ જે ક્રિયા કહી તે ક્રિયાનું મુખ્યપણું હોય. રજોગુણી મનુષ્યમાં માગ કરીને હેત કરવું એટલે હું? રજોગુણી મનુષ્યમાં હેત કરવું એટલે આ લોકમાં મોટા મોટા માણસો જે કહેવાતા હોય રાજકીય ક્ષેત્રે, રાજકારણ ક્ષેત્રે, રાજ્ય ક્ષેત્રે, પહેલા રજવાડા હતા, એના સંપર્ક કરવા, એની સાથે સંબંધ રાખવો, એની શુશ્રૂષા કરવી અને એની શુશ્રૂષા કરવામાં ધન ગમે તેટલું ખર્ચવું તો ખર્ચી શકે અને ગમે તેવી સારી સિઝન હોય અને કેરી સારી મળતી ને પૂજારી એમ કહે કે કોઠારી ઠાકોરજી માટે 2 કિલો કેરી મગાવી દેજો, હાલ તો સારી કેરી તે ભરો.
રજોગુણી માણસ માટે શુશ્રૂષા થાય છે, એના માટે કરંડિયાના કરંડિયાઓ આવે છે, અને ઠાકોરજી માટે 1 કિલો નથી આવતી. સીધી દેખાય એવી વાત છે, આ પકડાય એવી વાત છે. હે આવો ઘોડિયામાં હોતો ને છોકરો, એની પકડાય એવી વાત છે કે આ દેવલોકનો જ મુક્ત કહેવાય આને. એવું પછી એમ સમાગમ એનો કરીએ તો મુક્ત તો થઈએ જ. એવું પણ ક્યાં જઈ પૂછો. ભગવાનનું ગૌણ પણ હોય, આવ્યું ને. પરમાત્મા માટે ના થાય અને આવી બધી બાબતો માટે થાય. ત્યારે સમજો કે દેવલોકોમાંથી બધેલા છે મુક્ત શ્રી, એવી રીતના લક્ષણ જેને વિશે જણાય. ત્યારે એમ જાણવું જે આ દેવલોકનો મુક્ત છે, પછી એની સાથે હેતપ્રીત કરી એમાં આપણને મમત્વ થાય, એને વિશે આત્મબુદ્ધિ થાય. એટલે પછી આપણે પણ ત્યાં જઈએ. જાવું તો અક્ષરધામ, પણ પછી આમ રસ્તો ફંટાઈ ગયો. હવે ત્યાં ગયા પછી ખબર નહીં કે અક્ષરધામના ધામી અને એના મુક્તનું દર્શન ક્યારે થાય છે. સમાગમ જોગને એને પામવાની વાતો હવે આ ઘીરી, પણ ક્યારે દર્શન થાય છે નક્કી નહીં. હવે 3જા નંબરના મુક્તની વાત કરે છે. વૈકુંઠના મુક્તને એમ ઓળખવો જે કેવળ ધર્મ પાળવો તે ઉપર જ તેની દ્રષ્ટિ હોય, અને એ ભક્તને જો ભગવાન એમ કહે જે તમે એ ધર્મને મોડો પાડીને અમે કહીએ છીએ તેમ વર્તો, ત્યારે જો પોતાના અંગમાં મળતું આવે એવું વચન હોય તો માને, અને જો ધર્મથી વિરુદ્ધ વચન હોય તો તે વચનનો ત્યાગ કરે. પણ ધર્મને મોડો પાડીને ભગવાનનું વચન મનાય નહીં. એવી રીતના લક્ષણ જેની વિશે જણાય ત્યારે એમ જાણવું જે આ વૈકુંઠનો મુક્ત છે. આજ્ઞાએ કરીને જોડાઈ શકે, પણ આજ્ઞાએ કરીને છૂટી ન શકે. સવાસનિક મુક્ત છે. મુક્ત ખરો, પણ સવાસનિક મુક્ત કીધો છે. આજ્ઞા કરીને કરે, આજ્ઞા કરીને છૂટે નહીં. અને નિર્વાસનિક જે મુક્ત છે, નિર્વિકલ્પ મુક્ત જે છે, એ આજ્ઞા કરીને કરે ખરો, આજ્ઞા કરીને છોડે પણ ખરો. કોઈ ક્રિયા, હા, ભૌતિક વાત કેવળ નથી, કોઈ પણ ક્રિયા એને ધ્યાન કરવાનું અંગ હોય અને એમ કે ધ્યાન મૂક પડું અને માળા ફેરવે, તો એ જ ભાવથી માળા ફેરવે. એ માળાનું મુકાવી અને એમ કે હવે જાકો હાંકવા તો હાંકે. સચ્ચિદાનંદ સ્વામીની સિદ્ધાનંદ સ્વામી 2 ગુરુ ચેલાનું અંગ ધ્યાનનું. મહારાજને તો ખબર જ હોય ને કે અમને ધ્યાનનું અંગ છે, એટલે પછી બહુ કંઈ પ્રવૃત્તિ ધ્યાનનું અંગ હોય એને ગમે નહીં, એ તો સ્વાભાવિક છે. પછી મહારાજે કહ્યું સચ્ચિદાનંદ સ્વામીને કે તમે 2 ગુરુ ચેલો ભક્તિ બાગની બધી સેવા સંભાળો. શાક બકાલું વાવવાનું, ઓસેરવાનું, શેરડી વાવવાની, આ તે બધું કરવાનું, ફૂલ ઝાડ વાવવાનું, એ બધું કરો. તો પછી પૂજા ઠેલી બોલા ખડિયા મૂકીને ભક્તિ બાગે. સચ્ચિદાનંદ સ્વામી કોહા કે ને સિદ્ધાનંદ સ્વામી નાકાવારે, 2 ધ્યાનંગવાળા પુરુષ. નિર્વિકલ્પ મુક્ત કહેવાય એને. અને ઓલાને સવિકલ્પ કહેવાય. ના હો મહારાજ,
ધ્યાન વિના જ મોક્ષ થતો હોય છે કે ઘણા કહેતા હોય સત્સંગમાં આવું કંઈ કંઈ ધ્યાન કરો તો કારણ શરીર બરે મોક્ષ સિદ્ધ થાય, બાકી થાય જ નહીં. તો કાર્યાણીનું 12મું વચનામૃત થાવ ખોટું. કાર્યાણીનું 12મું વચનામૃત એમ કહે છે કે આવી રીતે પ્રેમે યુક્ત એકાગ્રતાથી જો સત્સંગ કરવામાં આવે તો મહારાજ કે ગમે તેવી મલિન કામ વાસના હોય ગમે તેવી તો ટળી જાય. કારણ શરીર બીરું ન બીરું. પણ ઓલો શું છે, ઠરાવ કરી રાખ્યો હોય આમ થાય તો જ થાય, બાકી ન થાય. પહેલી વાત મારે તમારે એ સમજવી જોઈએ કે ધ્યાન એટલે શું. હે, હું ઘણી વખત કહું છું કે આપણે ક્રિયાને ધ્યાન કહીએ છીએ. જેને કહીએ છીએ ક્રિયા અને ભક્તિ કહીએ છીએ. ક્રિયા તે ભક્તિ નથી, ઈરાદો તે ભક્તિ છે, ઈરાદો તે ધ્યાન છે. હાલો હું બેઠો છું ધ્યાનમાં, હું ધ્યાનમાં બેઠો છું, ક્રિયા ધ્યાનની છે, પણ અંદર શું થાય છે ખબર છે? હવે ક્રિયાને ધ્યાન માની લો તમે બધા, સ્વામી ધ્યાની, મારું નામ ધ્યાની સ્વામી પાડી દો ધીમે ધીમે કરતા કરતા. જો ધ્યાની ધ્યાની ધ્યાની, મારા સ્વામી ઓહો કેટલું ધ્યાન, કલાકો સુધી ધ્યાનમાં બે. પણ ધ્યાન રાખે કે નથી રાખતી તમે જુઓ છો? ક્રિયાને ભક્તિ માનીએ છીએ ને, ક્રિયા એ ભક્તિ નથી, ઈરાદો તે ભક્તિ છે. પછી મારા હાથમાં ભલે પાવડો હોય, ભલે પકડ હોય, ભલે ડિસ્મિસ હોય, એ ભક્તિ છે. કારણ કે એની પાછળ ઈરાદો પુરુષોત્તમ નારાયણના સંબંધનો છે. અને ઓલી ક્રિયામાં છે ને ઈરાદામાં દંભ પીડો છે. મારે તમને છેતરવા આવે એટલે આ તો શ્રેષ્ઠ ઉપાય છે ને, ધ્યાનનો તો ઉપાય શ્રેષ્ઠ. થોડોક અખાતરો કરો મારે જાઓ એવું. તમને બધાને જોવું ને એટલે ધ્યાનમાં બેસી જાવ ને, આ લોકો 2-4 જણાને શીખડાઈ રાખવું છે, બધા ગુણ ગાઈજો મારા. મારા ગુરુ ધ્યાનમાં જ બે ઊભા થતા ને ખાતાય નથી, જાતા ને હોતા ને જાગતાય નથી કે એવું. આવું બધું ઝીકી જ રાખવાનું, જેટલું જાય એટલું. ક્રિયા નથી, ક્રિયા છે ભક્તિની, પણ ઈરાદામાં દંભ પડ્યો છે. અને દંભમાં ઈરાદો પડ્યો તમને બધાને દોઈ લેવાનો. ગાડેડા જેટલા દોવાય એટલા દોઈ લો, માથા કોઈ નહીં ગઈ. મહારાજે 2 વાત કહી છે ઓળખવા માટે. મહારાજ કે 6 મહિના ભેગો રહેતો ઓળખાય, તમારે અમારે ભેગું રહેવું પડે તો તમે જેમ છો એમ અમને ઓળખો, બાકી તો અમે બધા આવી રીતે દમ કરતા તમને શું ખબર પડે? અઠવાડિયામાં શું ખબર પડે? પડે? કાંઈ ન પડે. મહારાજે કીધું છો 6 મહિના ભેળો રહે, ખાતે જણાય, બેઠતે જણાય, ઉઠતે જણાય, વાત કરતે જણાય, જણાય આવે. ઈરાદો બહાર આવવાનો. જો એક વસ્તુ તમે સમજો કે ઈરાદો કોઈ ઢાંકી જ નથી શકવાનો, ઢાંકી શક્યો પણ નથી. મારા કારણ શરીરમાં શું ઈરાદો પડ્યો છે ને ઢાંકવા માટે ચાહે એટલા હું પ્રયત્ન કરું, પણ એની તાકાત જ નથી કે ઢાંકી શકે. કારણ કે ઈરાદો પુરુષોત્તમ નારાયણ ગમે તે બહારો કાઢવાના, ગમે ત્યારે બહારો કાઢવાના ઈરાદો. નીલકંઠ વાણી વન વિઝન વખતે ઓલા દૂધાધારીનો ઈરાદો ન બહારો કાઢ્યો, બધી બધાને છેતરે છે. બોલો, છેલ્લા વખત કેટલો પ્રચાર કરતા તમારું ગુરુ ખાતા નથી, ફળ ફૂલ નથી લેતા, દૂધ નથી લેતા, અનાજ નથી ખાતા, હોતા નથી, અમારું ગુરુ તો આ તે. પણ લોકો સ્નાન કરવા બધા ગયા પછી ખબર પડી તળાવના કિનારે જોયું હતા. જો ઓલો આમ નહોતો જાતો જંગલ, પણ તળાવમાં જંગલ જાતો હતો. માટે આપણે વિચારીએ
કે ક્રિયા એ જો ઘણી વખત બોઇલ કેવી ખાઈ છે કે કોઈ સેવા કરતા હોય, પાયો ગાળતા હોય, ચણતા હોય, અથવા કોઈ પણ સેવા કરતા હોય, એટલે આપણી દ્રષ્ટિ બધી જુદી હોય છે આવે એમાં. અને મારે જો આમ બેઠો હોય તો આમ જાણે પોતે ઘૂંટડા ભરાતા હોય ને એમ હા મને જોઈ સ્વામી ધ્યાન ઓહો ઓલો સેવા કરતો હોય તો કાંઈ નહીં, આવા ને આવા બધા સાધુ થયા છે એવું. નહીં કંઈ ભજન, નહીં કંઈ ધ્યાન, નહીં કંઈ કથા. હરિભક્તો આવ્યા મહારાજ પાસે દર્શન કરવા. મહારાજને કે મહારાજ તમારી મૂર્તિમાં અખંડ વ્રતિ રાખતા હોય એવી સ્થિતિવાળા કોઈ સંતનું દર્શન કરાવો અમને. મહારાજ કે એમ એ રતનજી બાપુ માણકી લાવો. રતનજી બાપુ માણકી ઘોડી લાવ્યા. મહારાજ કહે લો તમારા હોના ઘોડા લાવો, બેસો ઘોડા ઉપર, તમારે એવા સંતના દર્શન કરવા છે. ને ઓલા બધાને એવું હતું એ આસને કોઈ આમ સિદ્ધાસને ધ્યાનમાં બેઠા છે, કોઈ ત્રાટકમાં બેઠા છે, એવા સંતનું દર્શન મહારાજ આપણને કરાવશે, ધન ધન થઈ જઈશું. આ તો માણકી ઘોડી મારી મૂકી મહારાજે ને ઓલા ઘોડા બધા તબડક તબડક પાછળ પાછળ જાતા 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 દૂર દૂર ઠેઠ પથ્થરની ખાણે જઈને પહોંચ્યા મહારાજ. ઓલા બધા હરિભક્તોને એમ થયું કે મહારાજને આપણે એવું કહ્યું છે કે એવા સ્થિતિવાળા સંત હોય ને એનું દર્શન કરાવવાનું, મારે તો આપણને ખાઈને લાવ્યા કે. અને ત્યાં સિદ્ધાનંદ સ્વામી પથ્થર કાઢતા હતા, પશો રેપ ઝેપ. અને પથ્થર કાઢતા એટલે સ્વાભાવિક છે ધૂળ બધી ઉડતી હોય, એટલે આખું શરીર પર સેવાથી ને ધૂળથી ખરડાઈ ગયેલું શરીર આખું. મહારાજ માણકી ઘોડી નીચેથી ઉતરી ઓલા હરિભક્તોને કે આવો. ઓલા બધા આવ્યા. મહારાજ કે લો મોટામાં મોટા મારા સાધુ એના દર્શન કરો. આપણે છે ને માનીએ છીએ ભક્તિ ક્રિયાને, પુરુષોત્તમ નારાયણ ક્રિયાને ભક્તિ નથી માનતો, ઈરાદાને માને છે. તો શ્રી હરિનો સંબંધ આત્માને કેટલો છે અને તે ક્રિયા ક્યાંના માટે કરે છે એ પકડવું જોઈએ. ભલે હું તો કહું હાલો આમાં બધા ભક્તો છે કોઈ તો કોઈ દી માળા લેતા જ નથી અને સેવા જ કરે છે, પણ એનો સેવાનો છેડો સંબંધ છે તો પુરુષોત્તમ નારાયણને પામી જવાનો છે. અને મારા હાથમાં માળા છે, પણ મારા હાથમાં માળા છે પણ છેડો તમારી સામે છે, તમારે આવી જોડ્યો છે. માળા ફેરવતા અને ભક્તિ કરતા મને જોયું એટલે મને માને ને પૂજે ને, માને પૂજે એટલે હું કહું એમ કરે ને હું કહું એમ કરે એટલે હું એમ કહું કે એટલી સેવા લાવો 25 લાખ તો આપી દે છે. સોમનાથ 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 સોમનાથ. ક્યાંથી ક્યાં ઈરાદો છે, ક્યાં ક્રિયા કેવી છે હે. એટલે હું છે ને બહુ ક્રિયાને ભક્તિ નથી માનતો એમ, હું ઈરાદાને ભક્તિ માનું છું. અને હું બહુ વંદન કરું એને, ભાવથી વંદન કરું. કહેવાય નહીં મારે પણ કહું છું કે ભક્તવત્સલ સ્વામી કે ધર્માનંદન સ્વામી કે નિત્યપ્રકાશ સ્વામી કે જે સેવામાં જોડાયેલા હોય, અમૃત સ્વામી છે, પહેલાં દિવ્યેશ્વર સ્વામી છાત્રાલય સંભાળતા, તો એ લોકોનું હું બહુ વંદન કરું. કારણ કે એ ભજન કરે છે ને આપણને કરાવે છે. શું કરવા? આ બધું એ ન સંભાળે તો મારાથી ભજન થાય? બધું મારે જ સંભાળવાનું હોય, સ્કૂલ, છાત્રાલય, ઓફિસ, ભંડાર, બધું જ થાય ભજન.
તો એક વાત નક્કી કરો, સમજીએ આપણે કે જે બીજાને ભજન કરાવી શકતા હોય તો એને કેટલું ભજન થતું હોય. પણ ઉપલબ્ધ બહારની ક્રિયાથી કે પ્રકૃતિથી હું તમે નથી પકડી શકતા, નથી પકડી શકતા એટલે નથી સ્વીકારી શકતા. એટલે સારું છે, ખોટું નથી. ક્રિયા ભક્તિ છે, સારું છે, ખોટું નથી. પણ સર્વોત્તમ તો ઈરાદો છે તે ભક્તિ છે. અને એ મારે તમારે પકડવું જોઈએ. પછી મારી કંઈક વાતમાં સમજણમાં કંઈક આગુ પાછું રહેતું હોય તો કોઈ પ્રશ્ન કરજો, આશંકા કરજો. માટે કોઈ નિશ્ચિત બાબત આપણે નક્કી ના કરી લઈએ કે ધ્યાન આને જ કહેવાય. ધ્યાન છે ને, તમે કોઈ પણ ક્રિયામાં, કોઈ અવસ્થામાં, કોઈ પણ કાળે, કોઈ પણ સ્થળે કરી શકો છો. સહાય ઉપકરણ છે એ બરાબર છે. સમય, દેશ, સ્થાન, કાળ, આસન, સહાય ઉપકરણ બરાબર છે. કે સારું પવિત્ર આસન, પવિત્ર સારી જગ્યા, એકદમ શાંતિ હોય એવી જગ્યા, એ આપણને થોડુંક સહાય ઉપકરણ છે. પરંતુ તમે કોઈ એવી ગંદી જગ્યામાં બેસીને ધ્યાન ન કરી શકો, મહારાજની ભક્તિ ના કરી શકો, એવું ક્યાં લખ્યું છે? લખ્યું છે ક્યાંય? એક સંત ગામને પાધરે જ્યાં નકરી ગંદકી હોય ત્યાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરતા હતા. એમાં કોઈ દોઢ પણ મારે જેવો ત્યાંથી નીકળો ને હાંભળી ગયો, તે જોયું, જાણ્યું, વિચાર્યું, કશુંય નહીં, જઈને સીધી જ ઓલા સંતના છાતીમાં પાટું મારી. ઠાકોરજીની ભક્તિ, ઠાકોરજીના મંત્ર જપ આવી ગંદી જગ્યામાં બેસીને કરાય? મંદિરમાં બેસીને મંત્ર જપ કરવા જોઈએ. એક વ્યક્તિ જ્યાં મંદિરે જાય ત્યાં ઠાકોરજીની છાતીમાંથી લોહી નીકળતું હતું, રુધિર નીકળતું હતું. આશ્ચર્ય થયું એને પૂજારીને બધાને કે આ શું, આ શું? ઠાકોરજીની છાતીમાં આવી રીતે રુધિર નીકળે, આ શું? ત્યારે કોણ જવાબ આપે? ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો કે એ ગંદી જગ્યામાં બેસીને ભજન કરે છે ને, એ સંતની છાતીમાં પાટું માર્યું ને, એ મારી છાતીમાં પાટું લાગ્યું છે, કારણ કે એને હું જુદા નથી. કેવી ભક્તિ! સ્થાન કેવું હતું? અને એક વ્યક્તિ સોનાના પલંગમાં પડે છે. આઈ જાહો જહાલી, કઈ સંપત્તિ બધા કોઈ પાર નહીં, એટલી બધી સમૃદ્ધિ, સુખ. એવું. અને એવું માને છે કે આ જગ્યાએ દેવ મંદિરમાં દેવ સન્મુખ જ ભક્તિ થાય, અને એ દેવ મંદિરમાં જઈને ભક્તિ કરે છે. હું નાનો હતો ને ત્યારે મેં જોયેલું છે. મારે અહીં જાહેર સભામાં કેમ કેવું, એક બહુ સુખી માણસ મંદિરે રોજ આવે, ધોતિયું એટલું લાંબુ પહેરે એટલે ડહેડાયું, પણ એ મંદિર ઠાકોરજી માટે નહોતો આવતો, બીજું કારણ હતું.
એ કારણની પણ મને ખબર હશે. શું મંદિરથી ફાયદો? ક્રિયા છે ને, ક્રિયા છે, મોરું છે ભક્તિનું. ઈરાદો તો એનો કોઈ ગંધો છે. એક કથાકારને અનુભવ્યા છે મેં. કંઠ સારો, કથા બહુ સરસ કરે, ક્રિયા સારી, પરંતુ ઈરાદો તો એનો કંઈક આવો જુદો છે. એ કથાને આપણે ભક્તિ કહીએ, એને વક્તા કહીએ, એને સંત કહીએ, મહાપુરુષ કહીએ, આપણે એના પગમાં પડીએ, એના ચરણની રજ મસ્તક ઉપર આપણે ચડાવીએ, બધું જ આપણે કરીએ. અને પેલો હાથમાં પાવડો લઈ અને ખોદકામ કરે છે, એનો આપણે સ્વીકાર નથી કરી શકતા, આની અપેક્ષા નથી છોડી શકતા. ઓલાની ઉપેક્ષા કરીએ છીએ, આની અપેક્ષા રાખીએ છીએ. કેની ક્યાં અપેક્ષા રાખવી, કોની ઉપેક્ષા કરવી, એ પણ શીખવું જોઈએ. તો ત્રીજા પ્રકારના મુક્તની સ્થિતિના લક્ષણ આપણને બતાવ્યા. ચોથા પ્રકારના મુક્તનું લક્ષણ, બદ્રિકાશ્રમના મુક્ત, એનું લક્ષણ, તેને એમ ઓળખવો જે તેને કેવળ તપ કરવું, તેને વિશે રુચિ હોય, પણ તે તપને ઘસારો આવે એવી કોઈ ક્રિયા હોય ને જો તે તપને મોડું પાડીને પંડે ભગવાન કહે છે આ પ્રવૃત્તિની ક્રિયા કરો, ત્યારે તે ભગવાનનું વચન પણ પોતાના અંગમાં મળતું આવતું હોય તો માને. જો પોતાના અંગને ઘસારો આવે તો પોતાનું તપનું અંગ હોય તે રાખે, પણ ભગવાનનું વચન મનાય નહીં. એવી રીતના જેના લક્ષણ જેની વિશે જણાય ત્યારે એમ જાણવું છે આ બદ્રિકાશ્રમનો મુક્ત છે. પછી એમાં આપણને ઘણું બધું આશ્ચર્ય લાગે અને એમાં જોડે છીએ તો પ્રાપ્તિ એવી. ભગત કોનો છે, આશ્રય કોનો છે, નિષ્ઠા કોની છે, પૂજા કોની કરે છે, જાય છે ક્યાં, આવી રીતે થાય ડખો. માટે વિચારું કે કેવા સંતનો સમાગમ કરવો, કેવા સંતની સાથે આત્મબુદ્ધિ કેળવવી. સંત એટલે મુક્ત, મુક્ત એટલે સંત. પછી ચોથા નંબરના મુક્ત, શ્વેતદીપના મુક્તને એમ ઓળખવા છે તેને દેહ, ઇન્દ્રિયો તથા અંતકરણ તે થકી પ્રતિલોમપણે વર્તવું તથા મનમાં કોઈ વિષયનો ગાઢ સંકલ્પ તથા કોઈક માયક પદાર્થોનો ગાઢ સંકલ્પ ન થવા દેવો તથા મનમાં સંકલ્પ થાય તેને જીતવા સારું નિરંતર જાણપણામાં વૃત્તિ રાખે ને જો તે પોતાનું અંગ મુકાવીને ભગવાન કહે છે આ પ્રવૃત્તિની ક્રિયા કરો, ત્યારે તેમાં પોતાના અંગમાં મળતું આવતું એવું વચન હોય તો માને, અને જો પોતાના અંગને ઘસારો આવતો હોય તો તે વચન મૂકે પણ પોતાના અંગને મોડું ન પડવા દે. એવી રીતના લક્ષણ જેને વિશે હોય જણાય ત્યારે તેને એમ જાણવું જોઈએ આ શ્વેતદીપનો મુક્ત છે. ન મનાય. ખુદ મહારાજ કહે ને તો એ ન સ્વીકારાય. એવા પ્રસંગો ઘણા બધા મહારાજના વખતમાં, મોટા પુરુષના વખતમાં, અત્યારે ભવિષ્યમાં પણ હશે એમ હોય.
જો અમારા દાદા ગુરુ હરિનાથદાસ સ્વામી મળે હતા. એક સાધુને કહ્યું કે તું આ બંડાની સેવા સંભાળ. ઓલો કે હું બંડાની સેવા સંભાળું? તો એ વખતે મોડીમાં 450 સાધુ, 150-200 જેવા પાર્ષદો, એમ કરીને 1000નું રસોડું થાય. અને એ વખતે ચૂલે રોટલા બધા ટિફિન કરવાના. કે હું ભંડાર સંભાળું તો હું ધ્યાન ભજન ક્યારે કરું? મહારાજને પામવા માટેનું ક્યારે ધ્યાન ભજન થાય મારાથી? સ્વામી કે તું ભંડાર સંભાળ, તને ઠાકોરજી 5 વખત દર્શન દેવા અહીંયા આવશે. પછી મનાવવું પડે કે ન મનાવવું પડે? ના મનાણું, ન મનાણું. એને ધ્યાન જેવું સુખ જ નહીં કે કારણ શરીર ધ્યાનથી જ બળે. રોટલા ઘડવાથી કારણ શરીર બળતું લાકડા બળે કે ધ્યાન થોડુંક બળતું ક્યાં કે કારણ શરીર થોડુંક બળતું છે કે સામે કે સારું કરો ધ્યાન. શું થાય? મહિનો ધ્યાન નહીં થયું હોય ને ઘર ભેગા થઈ ગયા. જો હા, પામવાનું હતું મહારાજની મૂર્તિને બીજી મૂર્તિ લાવ્યા, વગર ધ્યાને દેખાય એવી મૂર્તિ લાવ્યા. જો એટલે જીવ સ્વીકારી નથી શકતો. સ્વીકારી શકે તો રસ્તો ટૂંકો થઈ જાય. માટે આ બધા લોકના મુક્ત હોય તો પછી જાણવું જોઈએ ને. જો આપણે પછી એમાં જોડાઈને એનો સંગ કરીને સમાગમ કરીએ અને એની વાતમાં આપણને વિશ્વાસ અને શ્રદ્ધા આપણે ખેડવીને એની વિશે આત્મબુદ્ધિ કરીએ તો કલ્યાણ એમ થાય. કલ્યાણ થવાનું, કલ્યાણમાંથી નહીં જવાના, મોક્ષમાંથી નહીં જવાના. જો મોક્ષ થાય છે. અને હવે તો 2 માણસ ડખો હોય ને સમાધાન તમે કરાવી દો, એકાદા બીજાનું છૂટું કરાવી દો તો એ મોક્ષ જ કહેવાય. એ બેનો મોક્ષ જ કહેવાય ને એકાદા બીજાનો. હવે ગોલોકના મુક્તને એમ ઓળખવો છે તેને એવી જાતની ઈચ્છા હોય જે ભગવાનની ભક્તિ કરવી તથા ભગવાનને થાળ ધરવા તથા ભગવાનને અર્થે ભારે ભારે વસ્ત્ર ઘરેણા તથા ભગવાનના મંદિર કરાવવા તથા ભગવાનને અર્થે ભારે ભારે બાગ બગીચા કરાવવા તથા ફરી ફરીને ગાવું ઇત્યાદિ ક્રિયા એ કરીને ભગવાનની ભક્તિ કરે. અને જો તેનું ભગવાન ખંડન કરે, ખંડન કરીને એમ કહે છે તમારે હવે એ ક્રિયા ન કરવી, પછી કેવું હોવું લાગે? અને આ અમે કહીએ ને એમ કરો ત્યારે તે ભગવાનના વચન પણ મનાય નહીં અને તે ભગવાનના વચનનો ત્યાગ કરે પણ પોતાના અંગને ઘસારો ન લગાડે. એવા લક્ષણ જેને વિશે જણાય ત્યારે એમ જાણવું છે આ ગોલોકનો મુક્ત છે. જો મેં નક્કી કર્યું હતું કે આખું વચનાવત ગ્રંથ કંઠસ્થ કરવો. 78 વચનાવત પ્રથમ પ્રકારના બધા કંઠસ્થ કરી લીધા હતા. બહુ જ એક હરિભગતની રસોઈ હતી ને દર્શન કરવા માટે જવાનું થયું એટલે પછી સ્વામી પાસે દંડ કરીને બેઠા, પુરાણી સ્વામી ઘનશ્યામજીવન સ્વામી પાસે. ત્યારે પછી સ્વામીએ કહ્યું અહીંયા જઈને બેઠો તરત જ મને ગાલે ટાપલી મારી. મને કહે રામ સ્વામી આપણે વચનાવત કંઠે નથી કરવું, વચનાવત કંઠસ્થ નથી કરવું કે તમે બોલશો ને હરિભગતને ગમશે કે. જો પણ એ સ્વીકાર કરવો ને નિશંકપણે
કઠણ કામ છે. શું થાય? અભાવ આવે કે વચનામૃત જેવો પવિત્ર ગ્રંથ કંઠસ્થ કરું છું એ ના પાડે છે વચનામૃત કંઠ કરવાની. કોઈક હોય તો એ કંઠે કરવાનું ક્યાં ઉલટાનું થાય કે ન થાય? આવું થાય. ક્યાં થાય? સમજણ ન હોય તો થાય. બીજું ઓળખા ન હોય તો થાય. પરિપૂર્ણ ઓળખા ન હોય તો પણ થાય. અને પરિપૂર્ણ ઓળખા હોય તો કોઈ સંકલ્પ ન થાય. કારણ કે જેના મુખમાંથી વચનામૃત નીકળ્યા છે ને શેર્યા છે ને વૈરસ્યા છે એ જ ના પાડે છે કે હું બોલ્યું એ તાર કંઠે નહીં કરવાનું. કોણ ના પાડે છે? મહારાજ ના પાડે છે કે તારે વચનામૃત કંઠસ્થ નથી કરવાનું વહેલા. તો પછી માનવું જોઈએ કે ન માનવું જોઈએ? આ દ્રષ્ટિ જોઈ પછી એમાં એમ માનીએ કે પુરાણી સમય મને ના પાડી તો બગડાટી બોલાવી નાખે એટલા સંકલ્પો થાય? મને નાખે એવા. એટલે હવે અક્ષરધામના મુક્તની વાત આવે છે. તેને સાધારણપણે તો પોતાને વિશે અતિ દૃઢ ધર્મ હોય. શું લખ્યું? એને અદ્ભુત વાત. તથા ભગવાનના મહાત્મ્ય સહિત અતિ પરિપક્વ જ્ઞાન હોય. બધું સાધારણ. તથા અતિ દ્રઢ વૈરાગ્ય હોય. તથા ભગવાનના મહાત્મ્ય સહિત એકાંતિક ભક્તિ પોતે કરતો હોય. અને જો પ્રગટ ભગવાન એમ આજ્ઞા કરે જે તમે ધર્મને તથા જ્ઞાનને તથા વૈરાગ્યને તથા ભક્તિ ઇત્યાદિ જે સાધન તેને મોડા પાડીને આ અમે કહીએ તેમ કરો, ત્યારે તે જેમ ભગવાન આજ્ઞા કરે તેમ જ વર્તે. અને વળી એમ કહે છે, હે મહારાજ જેમ તમે કહેશો તેમ હું કરીશ, એમ કહીને તે ભગવાનના વચનને ઉત્સાહે સહિત થકો પાળે, પણ તેમાં સંશય લેશ માત્ર ન કરાવું. શું હવે મહારાજે કીધું એટલે કરવું પડે એમ ના થોડીક પડાય મહારાજને એમ. એ સંશય સહિત છે. આ લખ્યું સંશય રહિત કરે. અને જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે તો ભગવાને જેમ આજ્ઞા કરી હોય તથા જેમ ભગવાને મર્યાદા બાંધી હોય તે ધર્મ મર્યાદા પ્રમાણે વર્તે, પણ તેને મૂકીને લગારે પણ આડો અવળો ચાલે નહીં. તે નિયમ પ્રમાણે જ વર્તે. આવી રીતના લક્ષણ જણાય ત્યારે એમ જાણવું જે અક્ષરધામનો મુક્ત છે. દીવા જેવી ચોખ્ખી વાત છે. સાતેય ભેદની સમજવાનું નક્કી કરવાનું છે મારે તમારે કે આ કયા લોકનો મુક્ત છે, અને એમ માનીને એની સાથે હેતને પ્રીતિ કરવી. આમાં બતાવ્યું પરમાત્માએ બાંધેલી જે મર્યાદા તે પ્રમાણે જ વર્તે, આડું અવળું ન કરે. સ્થિતિ છે એની, પણ મહારાજની મરજીને એ હંમેશા દ્રષ્ટિમાં અખંડ રાખે છે. બાકી એની સ્થિતિ છે કે એને કોઈ વર્તમાનની જરૂર નથી. એને આના હાથનું ખાવું, આના હાથનું ન ખાવું. આના હાથનું ખાય તો દોષ લાગે, ધર્મ લોપાય ને બુદ્ધિ સ્થાપિત થાય ને એવું કંઈ એને નથી. જો તમને કહું, આદિ શંકરાચાર્ય મહારાજ ભિક્ષાવૃત્તિ ગયા.
ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા. જેને એ ભિક્ષાવૃત્તિ ગયા ને તે લવાની કોડ હતી. તે ઓલા સિંહું રેડું ગરમ ગરમ પથ્થરમાં. પણ આની પહેલા ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા તો દારૂની દુકાન હતી. તો એને ભિક્ષા પાત્રમાં દારૂ રેડો. ચલો ને એમ થઈ ગયું બાકી મજા પડી ગઈ. હે ગુરુની પાછળ ઘી કેળા. તે પછી શંકરાચાર્ય મહારાજ તો ગટગટાવી ગયા. ચેલાઓએ લાંબા હાથ કર્યા, પથ્થર એમાં નાખ્યો હતું. એ બધા ગટગટાવી ગયા. પણ એ બધા મીંડા ગાંડા કાઢવા. શંકરાચાર્ય મહારાજ ભગવાનની ધ્યાનમાં બેસી ગયા. જાગ્યા પછી વિચાર કર્યો કે અમારા ચેલાય ખરા છે કે વાંધો નહીં, ઠીક છે, હાલો ચાલો આગળ. પછી બીજા દિવસે ગયા, હાલો ભિક્ષાવૃત્તિ કરવા. તે બધાને ભિક્ષાવૃત્તિ લઈ ગયા અને લોવાની કોડે જઈને ઉભા રહ્યા. ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા. અને ત્યારે લવારે સિંહું ઓગાડીને નાખ્યું હતું. તે પતનમાં નાખ્યું, ગટગટાવી ગયા શંકરાચાર્ય મહારાજ. આમ થઈ ગયું બધા છેલ્લાને. ડોરા બોરા ફાટી ગયા, મોઢા પોળા થઈ ગયા. પછી શંકરાચાર્ય મહારાજે કહ્યું કે બેટા કરો પત્તર લાંબા. મારી વાત કહેવાની એ છે કે મુક્ત સમર્થ છે, પણ જે પરમાત્માએ મર્યાદા બાંધી છે ને એ લોપે નહીં. સમર્થ હોવા છકાય ઝરણા કરે. પ્રથમનું 27 એમ કહે છે કે મુક્ત સિવાય બીજા કોઈ ન કરી શકે. એવું, અને એ મુક્ત કહેવાય. હા, બાકી તો પુરુષો સમર્થ હોય તો એ પછી વર્ણાશ્રમની કે બીજી ત્રીજી બધી મર્યાદા મૂકી દે તો પાછળથી ભેરાઈ જાય કે ન ભેરાઈ જાય. પાછળથી બધું જ ભેરાઈ જાય. એટલે એ ધર્મનું સેવન કરે છે તે કેના માટે? આપણા માટે. આપણે શું જોઈએ? તકલીફ આપણે એ થાય કે આપણે એ જોઈએ કે બહુ મોટા કહેવાય ને ધર્મ લોપ્યો, આજ્ઞા લોપી. આપણે તેમ જ જોવાના. એમ જ થાય છે ને. આ લોકના મુક્તમાં જોડાવામાં સરળતા એમ પડે છે જીવને, એમાં જોડાઈ જાય છે. આમાં નથી જોડાઈ શકતો કારણ કે આની સ્થિતિ જાણી શક્યો નથી. એની સ્થિતિ જાણવી જોઈએ. મેં શું કીધું? આપણે ક્રિયાને ભક્તિ માની છીએ એટલે ડખો થાય છે. ક્રિયા તો છે જ ભક્તિ. હું મારા હાથમાં લઈને બેઠો તો તે ભક્તિ છે જ, પણ ભક્તિનો અર્ક નથી. જો એ ભક્તિનો અર્ક છે ને એ તો ઈરાદો છે. એટલે એ મારે ને તમારે છે ને સ્થિતિ જાણવી જોઈએ અને એ સ્થિતિ પકડવી જોઈએ. પછી ક્રિયાનું દર્શન કરાય. અને પછી ક્રિયાનું દર્શન કરે તો નો પ્રોબ્લેમ. સંકલ્પ ન થાય, કદી ન થાય. સંકલ્પ થાય જ નહીં. એને ઉઠાવો હોય તો પણ સંકલ્પ ઉઠે જ નહીં, થાય જ નહીં. મહારાજ એવું કહ્યું છે ને કે એક વખત યથાર્થ આ લીમડાનું વૃક્ષ જાણ્યું. પછી મહારાજ કે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, પણ લીમડાને વિશે પછી એવો સંકલ્પ થાય કે આ લીમડો નથી, એવો થાય જ નહીં. કારણ કે યથાર્થ જાણ્યો છે. પછી કોઈ તલવાર ખોલી લઈને ડારો દઈને બતાવે કે બોલ આ પીપળો છે, નહીતર એક તલવારના ચાટકે માથું કાપી નાખીશ. તો મૃત્યુની બીકે હા પાડે, પણ અંદરથી હા ન પડે. અંદરથી તો લીમડો જ છે.
એમ યથાર્થ જેને નિશ્ચય થયો હોય એને મહાપુરુષની ક્રિયા કોઈ પણ જોવે તેને કંઈ સંકલ્પ ન થાય, કારણ કે યથાર્થ નિશ્ચય છે કે આ તો બીજા જીવના કલ્યાણ માટે છે, એના મોક્ષ માટે છે. ઘણા બધા પ્રસંગો છે, મેં આ કથામાં કહેલા છે. માયાતીતાનંદ સ્વામી, શંકરભાઈ, ગરીબ પરિવારનો દીકરો, ઘીરે ખાવા રોટલા નહીં, ખીચડું બાફા માટે માટેનું હાંડલું નહીં, અને દર્શન કરવા આવે. સ્વામી પેરણનો કાચલો પકડીને દહડી નજીક લે, ગાલે ટાપલી મારીને કે શંકરા રૂપિયા 10,000 જોઈ છે, મંદિરનો દરવાજો કરવો છે. ઓલાનગીરી ખીચડું બાફા માટે હાંડલું નથી. એટલે મહારાજે શિક્ષાપત્રી બતાવ્યું છો. શિક્ષાપત્રીમાં મહારાજે એટલા માટે બતાવ્યું છે કે મોટા પુરુષે ધર્માચરણ કર્યું એનું ગ્રહણ ન કરવું, એને ધર્માચરણ કર્યું હોય તે ગ્રહણ કરવું. કારણ કે એ તો સમર્થ છે. હું ઘણી વાર કહું કે મોટા પુરુષ છે ને એ તણાતા સિંહ જેવા છે. જો વરસાદ વરસ્યો હોય અને સિંહ જ્યારે સંધ્યા ખીલે ને ત્યારે ગાંડો થાય સંધ્યા જોઈને, અને એવી સરસ સંધ્યા ખીલી હોય ને સિંહ જ્યારે આવે અને એવો ગાંડો થયો હોય ને પછી પાણી પૂર જોશથી નદીમાં જતું હોય તો છલાંગ મારીને જંપ લઈ અને નદીના પ્રવાહમાં પડે. પૂર જોશ પ્રવાહ પાણી ન જતો હોય તે સિંહ હારે હારે તણાતો જાય. પછી તે સિંહને જ્યાં સુધી જળમાં રમત કરવી હોય ત્યાં સુધી કરી શકે, અને પૃથ્વી ઉપર જંપ લે ને એમ જળમાં પણ જંપ લઈ શકે, અને એ પાણીમાં જંપ લઈ અને નદી બારો નીકળી જાય. અને એ જોઈને પછી શિયાળ બેનને એમ થાય કે આપણે હાલો કમ શીખે, જો આપણે થોડા કમ છીએ, હા એના કરતાં જંપ આપણે જાજો લઈ શકીએ એમ રીતે જંપ લઈને નદીમાં તો પડે, પણ પછી બેનનું શું થાય ખબર નથી. એક ફૂંકે સમુદ્ર ભેગું. એમ મોટા પુરુષ જે છે એ તણાતા સિંહ જેવા છે. એને ઠાકોરજીની મરજી હોય ને ઠાકોરજીને પૂછે, એવું કોઈ હરિભગત આવ્યા હોય તો પૂછે. અમે જોયેલું, જો એમાં મોટા પુરુષના દર્શન કરેલા. કોઈ આવ્યા કંઈક દુઃખ હોય, મોટા પુરુષ પાસે આવીને કે મોહન ભગત હતા, બહુ સ્થિતિ ઊંચી મૂળીમાં. તે હરિભગત જોબાળાના હતા, નામ નહીં દઉં. તેને થોડુંક દુઃખ હતું તો ભગતજી કે ઊભા રહો, હું ઠાકોરજીને પૂછતો હોઉં. એવું કેમ અહીં કોઈ આવે અને તમારી પાસે કંઈક માગે તો તમને કહો ઊભા રહો, હું સંતોષ પૂછતો હોઉં. તો મંદિરમાં ગયા, ઠાકોરજી ભાઈ ઊભા રહ્યા. એને ઠાકોરજી શું વાત કરી ખબર નહીં, પાછા આવ્યા. આવીને કહ્યું જા ઠાકોરજી કીધું તારું કામ થઈ જાય છે, દુઃખી ન થતો. જો હા, ઓલાનો વિશ્વાસ શ્રદ્ધા પાછી ઘેર ગયો, કામ થઈ ગયું. એ ઠાકોરજીની મરજી જોઈ અને ક્રિયા કરતા હોય ને ઠાકોરજીની મરજી જોઈને જોતા હોય, બોલતા હોય, સાંભળતા હોય, અને ઠાકોરજીની મરજી જોઈ અને ઠાકોરજીએ જે કંઈ નાની મોટી આજ્ઞાઓ થોડી ઘણી જે કંઈ બાંધી હોય મર્યાદાઓ, તો એ આજ્ઞાનું થોડું ઘણું આઘું પાછું એની મરજી જોઈને એ કરતા હોય ત્યારે એ આઘું પાછું કરે ત્યારે આપણને આઘું પાછું ન થવું જોઈએ. માથાકૂટ બીજી નહીં લાંબી, જો ન કે આઘું પાછું એ કરે ને થઈ જાય આપણને મુશ્કેલી છે. જીવ એમ અટવાય ને પછી તો એમ અટવાય. એટલે આવી બધી ઘણી બધી બાબતો છે મુક્ત પુરુષોને ઓળખવાની વાતો, રીત અલૌકિક છે બધી ઘણી બધી, અને સમજવી પણ જરૂરી છે. જો મોક્ષ માટે હવને
બધાને ત્યાગીને ગ્રસ્તને બાહ્યોને બધાને આ વાત છે ને એ સમજવી જરૂરી છે. અત્યારે નહીં સમજીએ તો ખબર નથી કે આપણે કેટલા લોકમાં જવું પડશે, કેટલા લોકમાં પધરામણી કરવી પડશે. અમે હું એક જગ્યાએ ચોમાસાની કથા કરવા જતો, તે એક હરિભગત હોટલમાં ખાવા જાય, તે બધા બેઠા સત્સંગ કરતા હતા, હું બધી વાત કરતો હતો. તે પછી બીજા એક હરિભગત કે સ્વામી આ છે ને ભગત થઈ, મોટા ભગત કહેવાય, મંદિરના ટ્રસ્ટી, અને હોટલમાં ખાવા જાય. મને કે એવું હાલે? મેં કીધું ન હાલે. એમ મેં કીધું ભગત? મને કે સ્વામી જો હું મહારાજનો ખરેખરો એકાંતિક ભક્ત, અને હું એને હોટલમાં જાઉં, મારા પગલાં થાય ને તો એનું કલ્યાણ થઈ જાય કે ન થઈ જાય? મેં કીધું થઈ જાય ને, એનું કલ્યાણ થઈ જાય. બસ તારે આપણે તો બીજા જીવના કલ્યાણ કરવા માટે જવાનું. મેં કીધું એનું કલ્યાણ થઈ જાય પણ તમારું બગડે. મને કે હું એકાંતિક છું કે એવું? મને કે હું એકાંતિક છું. મેં તો એકાંતિકનો અર્થ શું ખબર છે? એકાંતિકનો અર્થ એ છે કે એને એકમાં જ વાસ હોય. એવું? અને મેં તમે ક્યારના ઘડિયાળ સામું જોજો કરો. મેં ઘડિયાળ સામું જોઉં કેમ જો? તે ઘરના કહ્યું હતું કે 9 વાગે આવતા રહીજો કે. મને કે 9:05 થઈ ગયા હવે તો કે. મેં કીધું એકાંતિકનો એકમાં જ વાસ હોય. જો મેં તમારો એકમાં વાસ હોય ને, અને તમે હોટલમાં જમો ને તો કીધું હોટલવાળાનું અનાજ જે ખેડૂતે ઉગાડ્યું હોય એનું, અને જે તમને પીર છે એનું બધાનું કલ્યાણ થઈ જાય, તમારું ભેગું થાય કીધું. પણ તમારો વાસ એકમાં હોવો જોઈએ કીધું. મને કે એવું બધું હોય? મેં કીધું એવું બધું જ હોય ત્યારે એકાંતિકમાં એવું બધું હોય કીધું. આમાં દિવ્યેશ્વર સ્વામી ઓળખતા તે તો વયા ગયા છે, ઘણો સમય થયો. પણ ઘણી વખત શું છે કે જીવને આવું બધું કાંઈક થોડું ઘણું બિચારે પોતાની રીતે નક્કી કરી લીધું હોય છે. અને એટલે જ મહારાજ કહે છે કે સર્વધર્માંતરી પરિત્યજ્યતા. તારું નક્કેલું કરેલું બધું એક બાજુ મૂક, મારું નક્કી કરેલું સ્વીકાય. તારું નક્કી કરેલું નહીં, મહારાજ કે નહીં બકાય. મેં જે નક્કી કર્યું છે એ સ્વીકાય તો તું મારો. તારું નક્કી કરેલું તું સ્વીકારે તો તું તારો, મારો થોડોક શું. એટલે આપણે નક્કી કરવું જોઈએ કે આપણે મહારાજના કે આપણે આપણા. શું નક્કી કરવું પડે પહેલાં? આપણે મહારાજના કે આપણે આપણા? એ નક્કી કરવું છે ને, એટલે ફાઇનલ થવું જોઈએ. સારું, હાલો પછી આરતીનો બધો સમય થઈ છે. સહજાનંદ સ્વામી મહારાજ.